નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું છોલે પનીર. અને તે આજે હું મારી બેનના ઘરે બનાવવાની છું, કેમ કે હું મારી બેનના ઘરે આવેલી છું. તો તેની રેસીપી નિહાળવા માટે તમે મારી ચેનલને પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ પનીર લીધું છે અને એ પનીર આપણે 250 જેટલો લીધું છે. અને આપણે આ કાબુલી ચણા લીધેલા છે, 50 ગ્રામ જેટલા લીધેલા છે અને રાતે પલાળેલા હતા. અને આ ડુંગળી લીધી છે, હું મોટી સાઈઝ લીધી છે 2, અને આવી રીતે મોટા કટકા કરી લેવાના છે. અને આપણે લીલા મરચાં લીધેલા છે તીખા 5-6, અને આપણે આદુના કટકા લીધા છે 3-4, લસણની કળીઓ લીધી છે 4-5, ટામેટા 2 લીધેલા છે મોટી સાઈઝના, એ આવી રીતે મોટા કટ જ કરી લેવાના છે. અને થોડી કોથમીર લઈ લઈશું આપણે, અને મીઠું લઈ લઈશું આપણે પ્રમાણસર. અને આપણે 2 એલચી, લવિંગ, તજ અને કાળા મરી લીધેલા છે આપણે. અને આપણે લાલ મરચું લીધું છે 2 ચમચી. અને આપણે કાજુ, ખસખસ અને ટોપરાનો ભૂકો લીધેલો છે, આવી રીતે ઝીણો દળેલો છે, એ આપણે 1 ચમચી જેટલો લીધેલો છે. અને આપણે હળદર લીધી છે આપણે અડધી ચમચી જેટલી. અને આપણે આ પનીરનો જે મસાલો છે એ લીધેલો છે આપણે 1 ચમચી જેટલો. અને હિંગ લઈ લઈશું આપણે અડધી ચમચી. તો આપણે કઢાઈ લઈ લેવાની છે અને એની અંદર આપણે તેલ ઉમેરી લઈશું. આપણે તેલ ઉમેરી લીધું છે, કમસે કમ 2-3 ચમચી જેટલું લીધું છે અત્યારે. તો તેલને સારી રીતે ગરમ થવા દઈશું. તો આપણે તજ, લવિંગ અને કાળા મરી અને એલચી આપણે અંદર ઉમેરી લઈશું. હજુ આપણું બરાબર તેલ થયું નથી, તો આપણે એને થવા દઈશું બરાબર. તો હવે તેલ આપણું થઈ ગયું છે. તો આપણે લસણ પણ અંદર ઉમેરી લઈશું, આદુના કટકા, લીલા મરચાં, તો આપણે એને બરાબર કમ્પ્લીટ થવા દઈશું. તો 2-5 મિનિટ માટે આપણે શેકવા દેવાનું છે આવી રીતે. તમે જોઈ શકો છો સારી રીતે આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. 5 મિનિટ થઈ ગઈ છે, તો આપણે એને સાથે સાથે ડુંગળી પણ અંદર ઉમેરી લઈશું. તો આપણે એવી રીતે આપણે બધી ડુંગળી આપણે અંદર ઉમેરી લીધી છે અને કમ્પ્લીટ રીતે આપણે હલાવી લઈશું બરાબર. અને એના અંદર આપણે સાથે સાથે ટામેટા પણ લઈ લઈશું. અને બરાબર આપણે એને કમસે કમ 5-10 મિનિટ સુધી આપણે થવા દેવાનું છે. આપણે ટામેટા અને ડુંગળીનું પાણી બળે એ હિસાબે આપણે થોડુંક શેકાવા દઈશું. અને થોડુંક મીઠું લઈ લઈશું આપણે પહેલાં, જેથી એનો ટેસ્ટ સારો લાગે. તો આપણે આવી રીતે કમ્પ્લીટ બરાબર એને 5-10 મિનિટ માટે થવા દેવાનું છે. ત્યાર સુધી આપણે પનીર જોઈ લઈએ. તો આપણે 250 જેટલું પનીર લીધું છે, તો આપણે અડધું પનીર આપણે કટ કરી લઈશું પહેલાં. અને એને આપણે ટુકડા કરવાના છે. આપણે આ કોથમીર લાગી ગઈ છે પનીર પર, તો આપણે પહેલાં એને કટ કરી લઈશું. જો તમને પનીર આખા ટુકડા વધારે ભાવતા હોય તો તમે કરી શકો છો, પણ અડધું પનીર હું છીણવાની છું. તો આવી રીતે આપણે અડધું પનીર લઈને આ ભાગનું આપણે એવી રીતે ટુકડા કરી લીધેલા છે.
અને આપણે સાઈડ પર મૂકી લઈશું પહેલાં. અને આપણે આ જે અડધું પનીર રાખેલું છે એને આપણે છીણી લઈશું. તો શાક થાય ત્યારે આપણે છીણીશું. અને આપણે ટામેટાની ડુંગળી જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણું સોતરાઈ ગયું છે. તો હવે આપણે કાઢી લઈશું એને. તો આપણે ડીશમાં કાઢી લીધું છે બધું. તેને ઠંડુ થવા દઈશું. ત્યાં સુધી આપણે ચણા બાફવા મૂકેલા છે. તો આપણે ચણા પછી જોઈ લઈએ. તો આપણા ચણા સારી રીતે બફાઈ ગયા છે. તમે જોઈ શકો છો. તો આપણે એ પણ કાઢી લીધેલા છે વાડકીમાં. અને આપણે આ ઠંડુ થઈ ગયું છે ડુંગળી ટામેટાનો મસાલો, તે આપણે એને દળી લઈશું સારી રીતે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પેસ્ટ આપણી રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એને કાઢી લઈશું. તો આપણે કઢાઈ મૂકી દેવાની છે અને આપણે એના અંદર કમસે કમ 3-4 ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું. તો તેલ આપણે ઉમેરી લીધું છે. તો તેલ ગરમ થવા દઈશું આપણે. તો એની અંદર હિંગ છે એ ઉમેરી લઈશું. તો કમ્પ્લીટ થઈ ગયું છે. તેલ આપણું ગરમ અને હિંગ થઈ ગયું છે. તો પેસ્ટ આપણે બધી ઉમેરી લઈશું એના અંદર. તો આપણે એવી રીતે બધી પેસ્ટ આપણે ઉમેરી લેવાની છે. તો આપણે બધી કમ્પ્લીટ આપણે ઉમેરી લીધી છે પેસ્ટ. તો આપણે આવી રીતે કમ્પ્લીટ આપણે ધીમા તાપે થવા દેવાનું છે આવી રીતે. તો આપણે આવી રીતે હલાવી લઈશું બરાબર. તો તમે જોઈ શકો છો આપણે હલાવતા હલાવતા આપણું તેલ પણ આખું બધું કમ્પ્લીટ આપણે બળી ગયું છે. આપણું દેખાય છે પણ એકદમ સરસ રીતે આપણું જ્યાં સુધી આપણું આ મસાલો એકદમ સારી રીતે ના થાય ત્યાં સુધી આપણે થવા દઈશું એને. તો એની અંદર હળદર પણ ઉમેરી લેવાની છે. અને લાલ મરચું છે એ પણ આપણે અંદર ઉમેરી લઈશું. તો કમ્પ્લીટ બરાબર આપણે એને મિક્સ કરી લેવાનું છે. તો કમ્પ્લીટ આપણે એવી રીતે થવા દઈશું. અને આપણે આ કાજુ, ખસખસ અને ટોપરાનું જે ભૂકવાનું લીધેલું હતું એ આપણે એના અંદર થોડું પાણી ઉમેરીને આપણે કરી નાખી દીધું છે અંદર. અને આપણે પનીરનો મસાલો છે એ પણ અંદર ઉમેરી લીધો છે. તો આપણે એને ઢાંકી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણે ઢાંકી દીધું તો એનું તેલ એકદમ સરસ રીતે બધું છૂટી ગયું છે. તો એની અંદર આપણે જે પનીરના ટુકડા છે એ બધા ઉમેરી લઈશું. અને સાથે સાથે જે ચણા છે બાફેલા એનું પાણી પણ અંદર ઉમેરી લેવાનું છે આપણે. અને તમને વધારે એકદમ રસો જોઈતો હોય તો તમે એના અંદર હજુ થોડુંક પાણી ઉમેરી શકો છો. એવી રીતે આપણે બધું કમ્પ્લીટ આપણે મિક્સ કરી લેવાનું છે. અને સાથે સાથે જે આપણે પનીર છે રાખેલું આપણે એ પનીર આપણે બધું અંદર છીણી લઈશું. તો આપણે જે વધારાનું જે પનીર આપણે રાખ્યું હતું એ આપણે છીણવાનું છે. જો તમને ટુકડા વધારે ભાવતા હોય તો તમે એ પણ કરી શકો છો. તો આપણે એવી રીતે બધું છીણી લીધું છે. અને સાથે સાથે થોડી કોથમીર પણ ઉમેરી લઈશું આપણે. અને કમ્પ્લીટ આપણે બધું મિક્સ કરી લઈશું.
અને થોડુંક મીઠું આપણે ઉપરથી લઈ લઈશું સ્વાદ પ્રમાણે, કેમ કે આપણે ડુંગળી અને ટામેટામાં આપણે થોડુંક મીઠું ઉમેર્યું હતું, તો ઉપરથી આપણે થોડુંક લઈ લઈશું આપણે. તો આવી રીતે આપણે કમ્પ્લીટ બરાબર બધું મિક્સ કરી લીધું છે. આવી રીતે તમે જોઈ શકો છો. તો એકદમ ટેસ્ટી અને મસાલેદાર આપણું આ છોલે પનીર આપણું કમ્પ્લીટ થઈ રહ્યું છે. તો હજુ આપણે એને થવા માટે આપણે કમસે કમ પાછું 10 મિનિટ જેવું આપણે ઢાંકી દઈશું. તો તમે જોઈ શકો છો 10 મિનિટ થઈ ગઈ છે આપણી, અને એકદમ સરસ રીતે આપણું આ છોલે પનીર રેડી થઈ ગયું છે. તો આપણે એને બાઉલમાં કાઢી લઈશું. તો આપણે વાડકો લઈ લીધો છે અને એની અંદર આપણે છોલે પનીર અંદર ઉમેરી લઈશું. તો આપણું આ છોલે પનીર રેડી થઈ ગયું છે. તો આપણે એની અંદર થોડી પનીર આપણે ઉમેરી લઈશું અને થોડી કોથમીર ઉમેરી લઈશું. તો આપણો આ છોલે પનીર રેડી થઈ ગયું છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.